ચાલુ. આજથી 4 મહિના પહેલાં મારા કાકાનો છોકરો જ્યારે ધાનપુરથી બાઇક લઈને આવતો હતો ત્યારે એક સાદી ગાડી તુફાન ગાડી આવી અને એને રોક્યો અને એની પાસેથી બાઇક ને મોબાઈલ લઈ લીધો અને 2 ઝાપટ મારી એટલે તે ત્યાંથી ભાગી ગયો. પછી મેં અમારા ગામનો નહીં, ઘોડાઝેરનો રણજીત ચૌહાણ જે છે એને પૂછ્યું, જે પોલીસ સ્ટેશને જાયા કરે છે, એ જીઆરડીમાં છે લગભગ. તો એને મેં પૂછ્યું કે અમારી બાઇકને મોબાઈલ લઈ લીધો છે. તો એને કીધું કે તું પોલીસ સ્ટેશન આવી જાય, એમ કરીને મને પોલીસ સ્ટેશને બોલાવ્યો એ લોકોએ. પછી ત્યાં કલ્પેશ ઠાકોર કરીને જે છે, જે પીઆઈનો વહીવટદાર છે, એને મને કીધું કે આ બાઇક પર અમે કેસ બનાવી દઈશું, તું દારૂ લઈને જતો હતો એવી રીતનું. તો મેં કીધું એવું સાહેબ નથી કરો ને, બાઇકને મોબાઈલ આપી દો. તો એ લોકોએ કીધું 50,000 જોઈશે એમ. 50,000 તો મેં કીધું એટલા બધા નથી. છેલ્લે મારી પાસેથી 25,000 રૂપિયા એ લોકોએ લીધા અને મોબાઈલ આપી દીધો અને બાઇકનો મેમો બનાવી દીધો અને કીધું કે ગાડી તું આરટીઓમાંથી છોડવી લેજે. એવી રીતે પૈસા મારી પાસેથી લઈ લીધા છે. આ જે 25,000 મેં આપ્યા એનું મારી પાસે રેકોર્ડિંગ પણ છે. જ્યારે મેં એમને રેકોર્ડિંગ વાયરલ પ્રેસવાળાને આપવાની વાત કરી ત્યારે એ લોકોએ મને એવી ધમકી આપી કે તને અમે ખોટા કેસોમાં ફસાઈ દઈશું અને તારા કાગળિયા અમે પાસાના કાગળિયા કરીને તને અહીંથી 3-4 મહિના સુધી છૂટવા જ નહીં દઈએ, એવી મને ધમકી આપે છે. તમારું નામ? મારું નામ અનિલભાઈ પ્રદીપભાઈ તડવી, રહેવાસી અગાસવાણી.